MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા. અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશનની કાર્યવાહી હજુ પણ યથાવત છે. આજે વહેલી સવારથી જ આ કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. તો અમદાવાદના ચંડોળા તળાવમાં ફરીથી ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 6 જેટલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફરી વળ્યું છે બુલડોઝર. આ પહેલા પણ 34 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદના ચંડોળા તળાવના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પોલીસનો મોટો કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસને સાથે રાખીને પોલીસના બંદોબસ્ત સાથે ચંડોળા તળાવમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત અહીંયા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પાર્ટ 1 બાદ પાર્ટ 2 થયું અને હવે પાર્ટ 3માં પણ આ ચંડોળા તળાવના ગેરકાયદેસર જેટલા પણ બાંધકામો છે, ધાર્મિક સ્થળો છે, તેને હટાવી લેવામાં આવી રહ્યા છે. અહીંયા ગેરકાયદેસર રીતે અનેક બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા અને વર્ષોથી બાંગ્લાદેશીઓ આ જ વિસ્તારમાં પોતાનું ઘર બનાવીને પોતાનો એક વિસ્તાર છે તે બનાવીને અહીંયા વર્ષોથી રહેતા હતા. પરંતુ તંત્રનું બુલડોઝર હવે ફરી વળ્યું છે અને જેટલા પણ આ બાંધકામો છે ગેરકાયદેસર થયેલા છે તે તમામ બાંધકામો હટાવી લેવામાં આવી રહ્યા છે. અમદાવાદના ચંડોળા તળાવના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસનો મોટો કાફલો છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે ચંડોળા તળાવ વિસ્તારમાંથી. મિહિર, જણાવશો કે આજે ફરીથી ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, શું પરિસ્થિતિ? ચંડોળા તળાવનું ડિમોલિશન આજે ફરી એક વખત કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ જે ધાર્મિક સ્થળો હતા કે જે ગેરકાયદેસર જે ચંડોળા તળાવમાં ઊભા કરવામાં આવ્યા હતા તેને અત્યારે હાલ ડિમોલિશનની કામગીરી છે તે ચાલી રહી છે. હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે હાલ જે ધાર્મિક સ્થળો છે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો છે કે જોઈ શકાય છે કે જે નાના ચંડોળા પાસે આવેલું જે ધાર્મિક સ્થળ છે કે જે મસ્જિદ છે કે જે મસ્જિદ અત્યારે હાલ તોડવામાં આવી રહી છે. આ જ રીતના 6 જેટલા ધાર્મિક સ્થળો છે કે જે અહીં ચંડોળા તળાવમાં ખૂબ મોટા હતા કે જેમાં 3 મંદિર અને 3 મસ્જિદ સહિતની જે ધાર્મિક સ્થળો છે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે. જોઈ શકાય છે કે જે JCB મશીનથી આ તમામ જ્યારે ફેઝ 1 અને ફેઝ 2 એટલે કે 1.5 લાખ ચોરસ મીટરમાં જે ગેરકાયદેસર બાંધકામ હતું કે જે બાંગ્લાદેશીઓ જે ઊભું કર્યું હતું, ત્યારબાદ જે 2.5 લાખ ચોરસ મીટર બાંધકામ હતું કે ગેરકાયદેસર કે જે ચંડોળા તળાવના ફરતે હતું તેમ તમામ બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ જે ધાર્મિક સ્થળો હતા જે લગભગ 34 જેટલા હતા તેને ફેઝ 2માં તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ જે 3 મંદિર અને 3 મસ્જિદ હતા એ મોટા બાંધકામ હોવાના કારણે તે લોકોને જાણ કરી અને જાતે તોડી દેવાની અથવા તો જે તમામ સામગ્રી છે તે કાઢી દેવા માટે જે છે તે કહેવામાં આવ્યું હતું. અને તે સમય બાદ આજે ફરી એક વખત જે 6 જેટલા ધાર્મિક સ્થળો છે જે તેને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે. ખાસ જે ગેરકાયદેસર રહેલ જે ચોકીદાર બાવની દરગાહ જે શાહ આલમ પાસે આવેલી છે, સાથે જ આ દ્રશ્યોમાં દેખાતા નાના ચંડોળા પાસે આવેલું ગરીબ નવાઝ મસ્જિદ અને પાપા મિયા શાહી દરગાહ છે તેને આ JCB મશીનથી જે તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે. સાથે જ ઈસનપુર રોડ પર આવેલા જે ગેરકાયદેસર ધાર્મિક મંદિરો છે કે જે જોગણી માતાનું કે દશા માતાનું મંદિર તેને પણ તોડવામાં છે તે આવશે. અત્યારે હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AMC દ્વારા આ જે ધાર્મિક સ્થળો છે તેને દૂર કરવાની કામગીરી છે તે ચાલી રહી છે. અને આ જે 6 જેટલા ધાર્મિક સ્થળો છે તેને આજે તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ જે છેલ્લા ઘણા દિવસોથી જે કાટમાળ છે તે ખસેડવા માટેની જે ડેબ્રિજ છે તેને હટાડવા માટેની કામગીરી છે તે ચાલી રહી છે. અને તેને ફરતે આ ચંડોળા તળાવને ફરતે જે એક વોલ બાંધી અને ત્યારબાદ તેને આખું ક્લીન કરવાની કામગીરી છે તે પણ સતત યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એટલે આજના દિવસ
દિવસે આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ સંપૂર્ણ જે કાટમાળ છે તેને ખસાડવાની હવે યુદ્ધના ધોરણે છે તે કરવામાં આવશે, પરંતુ જે રહી ગયેલા જે ધાર્મિક સ્થળો છે તે તમામ ધાર્મિક સ્થળોને અત્યારે હાલ તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે. હાલ આજના દિવસે આ ધાર્મિક સ્થળો તૂટ્યા બાદ હવે સતત જે ડેબ્રિજ છે કે જે કાટમાળ છે તેને ખસાડવાની કામગીરી છે તે ચાલશે. એટલે અત્યારે હાલ આ ધાર્મિક સ્થળો ઉપર અત્યારે જે ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા જે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે. બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના ચંડોળા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં સતત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા અનેક ગેરકાયદેસર બાંધકામો છે, ધાર્મિક સ્થળો છે, તે તમામને હટાવવામાં આવી રહ્યા છે અને આ કાર્યવાહી છે તે આજની તારીખ સુધી પણ ચાલુ રાખવામાં આવી છે. અહીંયા 6 જેટલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ પહેલા પણ 34 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવ્યા હતા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH